એ સમજો તો બાકી આજ પૂરા પાછળ બસ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈકાલે મળેલી બાતમી આધારે રાત્રે સરખેજ સર્કલ પાસેથી બે આરોપીઓ સાથે કુલ 984 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયેલો છે. આ જથ્થો જે છે એ વિષ્ણુ વાદી નામના જે બંને આરોપી પૈકીનો એક આરોપી છે, જે સદાતપુરા ઈડર તાલુકાના વતની છે અને ઉદયપુરથી આ જથ્થો એમની પાસેની મારુતિ ઇકો કારમાં સ્પેરવ્હીલમાં અંદર છુપાવી અને લઈને અમદાવાદ આવેલા હતા. આ જથ્થાની ડિલિવરી જ્યારે સરખેજ કેનાલ પાસે ફતેવાડી કેનાલ પાસે રહેતા સરખેજ વિસ્તારના આસિફ હુસેન ઉર્ફે ગોટુને આપવા જઈ રહ્યા હતા ત્યારે બંને આરોપીઓને મારુતિ કાર તથા એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલો છે. આ જથ્થાની કુલ કિંમત છે 94,86,000 અને કુલ ટોટલ મુદ્દામાલ થાય છે 2 કરોડ 1 લાખ 1 કરોડ 2 લાખ. આ 1 કરોડ 2 લાખનો જે મુદ્દામાલ ઝડપવામાં આવેલો છે એ પૈકી આ જે મુદ્દામાલ ઉદયપુરથી વિષ્ણુભાઈ વાદી જે લાવ્યા છે, તો ઉદયપુર ખાતે માત્ર ટૂંકું નામ મળેલું છે. અતિક નામના વ્યક્તિએ ઉદયપુરથી એમને માલ આપેલો હતો અને આ માલ ફતેવાડી કેનાલ પાસે રહેતા આસિફ હુસેનને આપવાનો હતો. સર, મોડસ ઓપરેન્ડી શું હતી અને કેટલા સમયથી આ લોકો આવતા? પ્રાથમિક પૂછપરછની મળેલી માહિતી મુજબ વિષ્ણુવાદી દ્વારા આ બીજી વખત ડ્રગ્સ લાવવામાં આવેલું છે અને આસિફ હુસેન પણ આ એમડી ડ્રગ્સના ગેરકાયદેસરના કારોબારમાં સંકળાયેલો છે. આ જથ્થો એમણે ઉદયપુરથી જ્યારે લઈને આવવાનો હતો ત્યારે એમણે એ કારમાં બીજો સામાન્ય પ્રકારનો સામાન રાખેલો હતો અને સાથે સ્પેર વ્હીલમાં આ 984 ગ્રામ એમડીનો જથ્થો અંદર છુપાવેલો હતો. બંને આરોપીની હાલ પૂછપરછ ચાલુ છે. આ મુદ્દામાલ જે છે એમડી ડ્રગ્સ અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ આપવાનું હતું એ વિશે પણ તપાસ હાથ ધરવામાં આવનાર છે અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ વિરોધી ઝુંબેશ વધુ અસરકારક બને તે માટેના તમામ પ્રયત્નો હાલ ચાલી રહેલા છે. વિષ્ણુ આની પહેલા જ્યારે લાવે ત્યારે કોને આપે તો જથ્થો કે આ જ આરોપીને આપે તો અંગે કોઈ હકીકત ખરી? હજુ પ્રાથમિક પૂછપરછ પ્રથમ તબક્કામાં હોય આ તમામ વિગતો બહાર આવનાર છે, જે આપની સાથે શેર કરવામાં આવશે. એ જથ્થો સર કેટલો હતો એ જથ્થાની ડિટેલ્સ પણ મેળવવા. આસિફ હુસેનનો બેકગ્રાઉન્ડ શું છે? કેટલા સમયથી જથ્થાઓ સાથે? આસિફ હુસેન 35 વર્ષની ઉંમરનો છે અને એ છૂટક કામ કરે છે અને આ પ્રકાર જે એમડી ડ્રગ્સના જે કારોબારમાં છે છેલ્લા થોડા સમયથી અંદર એક્ટિવ થયેલો છે. કોઈ બેકગ્રાઉન્ડ એનું બધું નહીં. એ 1.5 વર્ષથી આ પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાનું જણાય. વિષ્ણુ સામે સર અગાઉ જે બે ગુના છે એ કેવા પ્રકારના? વિષ્ણુવાદી વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટના અને બોમ્બે પોલીસ એક્ટ હેઠળના ગુના છે. એમાં એક ગુનો એની જે મોડસ ઓપરેન્ડી છે, જે પ્રકારે આ વાહન લઈને એ ડ્રગ્સનો જથ્થો અમદાવાદ પહોંચાડેલો હતો, ઈડર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલો અગાઉ નોંધાયેલો છે, જેમાં પૂર ઝડપે બેદરકારી રીતે વાહન હંકારી અને પોલીસ રોકે તે વખતે વાહન છોડીને ભાગી ગયેલો છે. એટલે એની હાલની એમો જોતા એ જે તે વખતે નોંધાયેલો ગુનો પણ સજાની દ્રષ્ટિએ એટલો ગંભીર નથી, પરંતુ મોડસ ઓપરેન્ડીની રીતે બહુ અગત્યનો છે. ગાડી કોની? આ જે વ્હીકલ છે મારુતિ ઇકો, એ વિષ્ણુવાદીના ભાઈની સગા ભાઈની ગાડી છે અને એ પોતે મારે ફરવા જવું છે એ રીતે કહીને ગાડીને લઈને ગયો. વિષ્ણુએ ગાડી છોડી જવાનું હતું અથવા તો મૂકીને જવાનું હતું, સામાનમાં શું ઉતારવાનું હતું, શું એમો અહીંયા આવે? જે પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળી છે પ્રમાણે વિષ્ણુવાદી જ્યારે આ એમડી ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લઈને પહોંચશે ત્યારે સાણંદ સરખેજ સર્કલ પાસેથી આસિફ હુસેનને સાથે એક ગાડી લઈને જશે અને જથ્થામાંથી માત્ર સ્પેરવ્હીલ ઉતારી અને પરત થઈ જશે, જેથી જથ્થાની આપલે અથવા તો બીજી કોઈ પણ પ્રકારની વિગતો બહાર ના આવે અને બહુ સરળતાથી કોઈની પણ ધ્યાનમાં આવ્યા વગર એ પાછું જઈ શકે. સર, જે એમઓ છે, એમો એમને ક્યાંથી આઈડિયા આવ્યો કે કોઈ ફિલ્મમાંથી આઈડિયા લીધો છે કે પછી એ લોકો કેવી રીતે
સામાન્ય રીતે આ જે પ્રકારની ગેરકાયદેસર ચીજ વસ્તુઓ લાવવા લઈ જવાની વાત છે તો આ બહુ જૂની મોડસ ઓપરેન્ડી છે. ટ્રાન્ઝેક્શન કેવી રીતે થવાનું? રૂપિયાનું ટ્રાન્ઝેક્શન જો સ્પેરબિલ ઉતારીને જવાનો હતો તો બાકી જે રાજસ્થાનમાં આર્થિક છે એને રૂપિયા કેવી રીતે મોકલવાના હતા? પહેલા પહોંચી ગયા હતા કે એના માટે કોઈ બીજો સપ્લાયર? આ જે મુદ્દામાં જે આપણે મેળવ્યો છે એમાં થોડુંક ડાઉન પેમેન્ટ એમણે મોકલેલું હતું શરૂઆતમાં અને ત્યાર પછીનો બાકીનો જે એનું પેમેન્ટ જે છે એ કરવામાં આવ્યું. એ પણ માહિતી અત્યારે પ્રાથમિક પૂછપરછમાં જાણવામાં આવી. અહીંયા કોને આપવાના હતા માલ, કોને વેચવાના હતા? ડીલર હતો કોઈ કે છૂટક વેચવાના હતા? અત્યારે બંને આરોપીની પૂછપરછ ચાલુ છે, ખાસ કરીને આસિફ હુસેનની કે જે અમદાવાદ ફતેવાડી કેનાલ પાસે ફતેવાડી વિસ્તારોમાં રહે છે. એની પૂછપરછમાંથી જ એ આટલો મોટો જથ્થો એ અહીંયા કયા કયા પોકેટ્સમાં વેચવાનો હતો અને એ વ્યક્તિઓ કોણ હતા એની માહિતી મળવામાં આવનાર છે. અને સાહેબ આ જથ્થો પહેલી વાર જ લેવા હતા કે પહેલા પણ ડિલિવર કરી ચૂક્યા છે? કેટલી વાર? કુલ કેટલી વાર? વિષ્ણુવાદી બીજી વખત આવ્યો છે અને આસિફ હુસેન છેલ્લા 1.5 વર્ષથી એમની ડ્રગ્સના આ જે કારોબાર જે છે ગેરકાયદેસર એમાં સંડોવાયેલો છે. એટલે આસિફે કેટલી વખત, કુલ કેટલી વખત મંગાવ્યો હશે? એ અત્યારે બહુ જ પ્રાથમિક તબક્કો છે પૂછપરછનો, એટલે જ્યારે સમગ્ર વિગત બહાર આવશે તો આ તમામ વિગતો બહાર જાણી શકાશે એના વિશેની માહિતી. હિન્દી, થેન્ક યુ.